हेलो केम छो बधा मजामां घरे छो सेफ छो ओके चलो तो આપણે અભ્યાસક્રમ આજથી શરૂ કરીએ છીએ આપણે હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરમાં આજનો આપણો લેક્ચર નંબર 8 લાસ્ટ લેક્ચર આપણો સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટીનો હતો જે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આજે આપણે શરૂ કરીએ છીએ જે આપણો કન્ટિન્યુ ટોપિક છે કે ભાઈ હેલો આલ્કેનની બનાવટ આપણે આ ટોપિક ચાલી રહેલો છે હેલો આલ્કેન્સની બનાવટ હવે હેલો આલ્કેન્સની બનાવટમાં લાસ્ટ ટાઈમ સુધીમાં આપણે આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી કઈ રીતે આપણે હેલો આલ્કેન બનાવી શકીએ છીએ તેની આપણે વાત કરી ચૂકેલા છે આલ્કેન્સમાંથી આજે આપણે વાત કરવાની છે હેડિંગ આપો કે આલ્કીન ડબલ બોન્ડ આલ્કીન સંયોજનોમાંથી આલ્કીનમાંથી આપણે કઈ રીતે હેલો આલ્કેન્સ મેળવવું છે આલ્કીનમાંથી કઈ રીતે હેલો આલ્કેન મેળવવું છે તો આલ્કીનમાંથી જ્યારે આપણે હેલો આલ્કેન મેળવીશું તેમાં જનરલી આપણે જે રિએજન્ટના યુઝ કરીશું તે છે નંબર 1 આપણી પહેલી મેથડ આવશે કે આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ HX ઉમેરાવાથી આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તેવા સંયોજનોમાં હાઇડ્રોજનનો હેલાઇડ ઉમેરાવાથી અને બીજું આપણે વાત કરીશું કે આલ્કીનમાં હેલોજન ઉમેરાવાથી આ બે મેથડ આપણે જોવાની છે આલ્કીન સંયોજનોમાંથી હેલો આલ્કીન્સ મેળવવું છે તો તેમાં આપણે આ બે મેથડને સમજવાની છે કે આલ્કીન સંયોજનોમાં એક તો હાઇડ્રોજન હેલાઇડ ઉમેરાવાથી કરીને ક્યાં તમે ઉમેરો HI ક્યાં તમે ઉમેરો HBr ક્યાં તમે ઉમેરો HCl ક્યાં તમે ઉમેરો HF વગેરે વગેરે હેલોજનનો અણુ ઉમેરાવાથી એટલે કે સિમ્પલ I2 Br2 Cl2 વગેરે આજે આપણે જોઈશું આ મેથડને કે આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરાવાથી હેલો આલ્કેનનું બનવું આજે આપણે આની જ વાત કરીશું કે આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરાવાથી હેલો આલ્કેનનું બનવું આજનો આપણો ટોપિક આ છે ઓકે તો આપો હેડિંગ આલ્કીન સંયોજનોમાંથી હેલો આલ્કેન્સની બનાવટ જેમાં બે મેથડ્સ છે આ જેમાં આપણે આજે શરૂ કરીએ છીએ કે આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરાવાથી આ મેથડને આજે આપણે અત્યારે સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે ઓકે ચાલો લખી લીધું હશે હેડિંગ આપી દીધું હશે બધાએ ચાલો તો આલ્કીનમાં જ્યારે આલ્કીન સંયોજનોમાં જ્યારે હાઇડ્રોજનનો હેલાઇડ ઉમેરાય છે અને સામે હેલો આલ્કેન મળે છે આ પ્રક્રિયા થવા માટેનો પહેલાં તો શોર્ટ ક્વેશ્ચન આ પ્રક્રિયા થવા માટેનો હાઇડ્રોજનના હેલાઇડનો સરળતાનો ક્રમ કેવા પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ સૌથી ફાસ્ટ રિએક્શન કરે તો કે હાઇડ્રોજન આયોડાઇડ સૌથી ફાસ્ટ રિએક્શન કરશે સૌથી ઇઝીલી બનાવશે પછી હાઇડ્રોજન બ્રોમાઇડ પછી હાઇડ્રોજન ક્લોરાઇડ અને લાસ્ટમાં હાઇડ્રોજન ફ્લોરાઇડ સૌથી પહેલાં એક શોર્ટ ક્વેશ્ચન કે આલ્કીનમાંથી જ્યારે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને હેલો આલ્કેન બનાવવું છે તો કેવા પ્રકારના હાઇડ્રોજન હેલાઇડ સૌથી સરળતાથી પ્રક્રિયા કરશે તો HI જો હશે ને તો પ્રક્રિયા સૌથી ફાસ્ટ થશે કેમ આ બંધ લાંબો છે સરળતાથી તૂટી શકશે આ બંધ એના કરતાં ટૂંકો છે આ બંધ એના કરતાં ટૂંકો છે આ બંધ સૌથી ટૂંકો છે સૌથી સરળતાથી તૂટે કોણ તો કે આ બંધ માટે આ સૌથી સરળતાથી પ્રક્રિયા કરશે તો એક આ શોર્ટ ક્વેશ્ચન
કે હાઇડ્રોજન હેલાઇડનો સરળતાનો ક્રમ જણાવો. આ લખી લેવું શોર્ટ ક્વેશ્ચન માટે. બીજું, પ્રક્રિયા જે થવાની છે, શબ્દ છે અહીંયા ઉમેરાવું. આલ્કિનમાં હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરાવું એટલે કે પ્રક્રિયા થવાની છે યોગશીલ, એડિશન પ્રક્રિયા થવાની છે. તો પ્રક્રિયા E પ્લસ ઇલેક્ટ્રોફિલિક એડિશન કહેવાશે. ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન કહેવાશે. ગુજરાતીમાં લખું તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. પ્રક્રિયાને શું કહેવાશે કે આલ્કિનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરાઈને હેલો આલ્કેન્સ મળે છે. એ પ્રક્રિયા રાસાયણિક મિકેનિઝમની દ્રષ્ટિએ, ક્રિયાવિધિની દ્રષ્ટિએ શું કહેવાશે? તો ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન કહેવાશે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બનશે. આ પ્રક્રિયા બે રીતે થશે. કાર્બોકેટાયનની ક્રિયાવિધિ પ્રમાણે પણ થશે અને ફ્રી રેડિકલ ક્રિયાવિધિ પ્રમાણે પણ થશે. કાર્બોકેટાયનની ક્રિયાવિધિ પ્રમાણે પણ થશે અને ફ્રી રેડિકલ ક્રિયાવિધિ પ્રમાણે પણ થશે. જો પ્રક્રિયા દરમિયાન કાર્બોકેટાયન બનતો હશે તો પ્રક્રિયા માર્કોનિકોવ રૂલને અનુસરશે. અને જો પ્રક્રિયા દરમિયાન એટલે કે પ્રક્રિયા ફ્રી રેડિકલ ક્રિયાવિધિ પ્રમાણે થતી હશે તો પ્રક્રિયા એન્ટી માર્કોનિકોવ રૂલને અનુસરશે. લખી લો તો પહેલાં આટલું. આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. ડાયરેક્ટ સમીકરણ લખી કાઢ્યા, ગોખી નાખ્યા, તે ઓર્ગેનિક કેમિસ્ટ્રી નથી ભાઈ. લખી લો આટલું પહેલાં કે આલ્કિનમાં જ્યારે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરીને હેલો આલ્કેન બનાવવા તમે જઈ રહેલા છો, આ પ્રક્રિયા થવા માટેનો સરળતાનો ક્રમ આ છે હાઇડ્રોજન હેલાઇડનો. સૌથી ફાસ્ટ રિએક્શન HI હશે તો થશે, એના કરતાં ધીમે HBr, એના કરતાં ધીમે HCl અને સૌથી ઓછી સરળતાથી HF. પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ પ્રમાણે થશે? તો કે ભાઈ ઇલેક્ટ્રોફિલિક એડિશન કહેવાશે. એને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાશે, જે બંને પ્રકારે પોસિબલ છે. કાર્બોકેટાયન પ્રમાણે પણ પોસિબલ છે અને ફ્રી રેડિકલ પ્રમાણે પણ પોસિબલ છે. જો કાર્બોકેટાયન બનતો હશે પ્રક્રિયા દરમિયાન તો પ્રક્રિયા માર્કોનિકોવ રૂલને અનુસરશે. જો ફ્રી રેડિકલ ક્રિયાવિધિ પ્રમાણે થતી હશે તો એન્ટી માર્કોનિકોવ રૂલને અનુસરશે. આ બધું આવશે એક્ઝામ્પલમાં ધીમે ધીમે. લખી લો પહેલાં આટલું, હટી જાઓ, લખી લો. ચાલો, લખી લીધું હશે? ઓકે, તો આગળ જઈએ છીએ. હવે આટલું ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે એક સિમ્પલ પ્રક્રિયાથી શરૂ કરીએ. સપોઝ કે હું આલ્કિન તરીકે લઉં છું CH2 ડબલ બોન્ડ CH2, ઇથિન. નામ જાણો છો બધા આનું? ઇથિન. ઇથિનની પ્રક્રિયા મારે કરવી છે કે ભાઈ સપોઝ કે HCl સાથે મારે કરવી છે. હું HBr સાથે પણ કરી શકું છું, હું HI સાથે પણ કરી શકું છું, મારે HCl સાથે કરવી છે. ચાલો, પ્રક્રિયા શું થશે? પ્રક્રિયાને આપણે શું કીધું? ઇલેક્ટ્રોફિલિક એડિશન. ઇલેક્ટ્રોફિલિક એડિશન. ઇલેક્ટ્રોફિલિક એડિશન એટલે પ્રક્રિયાની જો ક્રિયાવિધિ સમજવા જાઓ તો પ્રક્રિયાની ક્રિયાવિધિમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે છે, એટલે એને ઇલેક્ટ્રોફિલિક એડિશન કીધું. હું તમને પહેલાં સિમ્પલ બતાવી દઉં. આ જગ્યા ઉપરથી પાઈ બંધ તૂટશે. હા, પાઈ બંધ તૂટશે. હા, અહીંયાથી H અને Cl વચ્ચેનો બંધ તૂટશે. હા, સમમિતીય આલ્કિન છે, કોઈ પ્રોબ્લેમ નથી. સમમિતીય આલ્કિન છે, કોઈ પ્રોબ્લેમ નથી. બેમાંથી ગમે તે કાર્બનને હાઇડ્રોજન આપી દો, ગમે તે કાર્બનને ક્લોરીન આપી દો, તો સમજો કે આ બાજુ હાઇડ્રોજન આપી દીધો અને સમજો કે આ બાજુ ક્લોરીન આપી દીધો, તો શું બની નિપત તમારી? નિપત બની કંઈક CH3, CH2 અને Cl, ક્લોરો ઇથેન. હવે આની ક્રિયાવિધિ જુઓ. ક્રિયાવિધિ દરમિયાન શું થયું કે H બોન્ડ Cl માંથી ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. હા, આ બંધ ઓલરેડી કોની તરફ એટ્રેક્ટ થયેલા હતા? ક્લોરીન તરફ, બંધના ઇલેક્ટ્રોન. એટલે શું છે? H પ્લસ છે અને Cl માઇનસ છે. ઓકે, હવે
H પ્લસ, આ જે H પ્લસ છે, આ H પ્લસને બોલાય આપણો ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં આ ઇલેક્ટ્રોફાઇલ આની ઉપર એટેક કરે છે, માટે જેને ઇલેક્ટ્રોફિલિક એડિશન કીધેલું છે. હવે શું થયું તો કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2 જે આપણો ઇથિન હતો તેમાં જે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન હતા, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન પેલા ઇલેક્ટ્રોફાઇલ જે આવે છે H પ્લસ, આ H પ્લસને આવવાને કારણે આ જે પાઈ બંધના ઇલેક્ટ્રોન હતા, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન માઇગ્રેટ થઈ ગયા આ કાર્બન પર કે આ કાર્બન પર. સમમિતીય આલ્કીન છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે શું થયું, પાઈ બંધના ઇલેક્ટ્રોન માઇગ્રેટ થયા એટલે શું થયું આ જગ્યા ઉપર તો કે CH2 આ જગ્યા ઉપર માઇગ્રેટ થઈ શકે છે કે આ જગ્યા ઉપર પણ જઈ શકે છે પાઈ બંધના ઇલેક્ટ્રોન. સમમિતીય આલ્કીન છે, કોઈ પ્રોબ્લેમ નથી. સપોઝ કે પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે તો આ જ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવશે, પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે તો આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવશે, કંઈ પણ બાજુ જઈ શકે છે. ઓકે, સપોઝ કે પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ માઇગ્રેટ થયા તો અહીંયા આવી ગયો માઇનસ ચાર્જ, સિંગલ બંધ આ જગ્યા પર આવી ગયો પ્લસ ચાર્જ. હવે જે આ H પ્લસ છે આપણો ઇલેક્ટ્રોફાઇલ, આ H પ્લસ એટેક કરે છે માઇનસ ઉપર. એટલે શું થઈ ગયું તો બની ગયું કંઈક તમારું CH3 CH2 પ્લસ આ થઈ ગયું. અને હવે બાકી રહેલો આ Cl માઇનસ, બાકી રહેલો Cl માઇનસ અહીંયા એટેક કરશે એટલે શું થઈ જશે હવે ફાઇનલી CH3 CH2 Cl. આ એની કમ્પ્લીટ ક્રિયાવિધિ છે. ક્રિયાવિધિ બતાવવાનો કોઈ અર્થ નથી, માત્ર એને આપણે ઇલેક્ટ્રોફિલિક એડિશન કેમ કીધું, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કેમ કીધી તો કે પ્રક્રિયા દરમિયાન પ્રથમ તબક્કામાં ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે છે અને ઇલેક્ટ્રોફાઇલ એટેક કરતો હોવાને કારણે આપણે તેને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કીધી. HClનો આખો અણુ આની અંદર ઉમેરાઈ ગયો, યોગશીલ પ્રક્રિયા, અને પ્રથમ તબક્કામાં એટેક કર્યો ઇલેક્ટ્રોફાઇલે, માટે ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયા કીધી. ઓકે, બાકી ક્રિયાવિધિ તમારે લખવાની જરૂર નથી. સમજી ગયા? ચાલો, તો સિમ્પલ સમમિતીય આલ્કીન હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી ભાઈ. સમમિતીય આલ્કીન હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. બટ જો અસમમિતીય આલ્કીન હોય તો, એટલે સપોઝ કે કદાચ આવું હોય તો CH3 CH ડબલ બોન્ડ CH2 આવું હોય તો, એટલે કે પ્રોપીન હોય તો, આ તમારો અસમમિતીય આલ્કીન થયો. દ્વિબંધની બંને બાજુએ કાર્બનની સંખ્યા અલગ અલગ છે, અસમમિતીય આલ્કીન થયો. અસમમિતીય આલ્કીન હોય અને અસમમિતીય આલ્કીનની પ્રક્રિયા જો કરવી છે મારે, સપોઝ કે ફરી પાછું HCl સાથે, તો અહીંયા બે પોસિબિલિટી છે. આ બંધ તૂટે તેની બે પોસિબિલિટી છે. આ બંધ તૂટી અને ક્યાં તો ક્લોરીન અહીંયા આવી શકે છે, ક્યાં તો ક્લોરીન અહીંયા આવી શકે છે. તો આપણે 11મા ધોરણમાં શીખી ગયા, ઇવન આલ્કોહોલ ફિનોલ ઇથરવાળા ચેપ્ટરમાં પણ શીખી ગયા આપણે કે ભાઈ માર્કોનિકોવ રૂલ. હવે માર્કોનિકોવ રૂલ તો ખાલી એક શોર્ટકટ છે, એ મેં તમને આલ્કોહોલ ફિનોલ ઇથરમાં ખૂબ ડિટેલમાં સમજાવેલું છે. આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં આલ્કોહોલની બનાવટની અંદર આપણે આલ્કીનનું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશનવાળો જે ટોપિક હતો, આલ્કોહોલની બનાવટની બિલકુલ પહેલી મેથડ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા તેમને ક્રિયાવિધિ સહિત ડિટેલમાં સમજાવેલું છે. આ માર્કોનિકોવ રૂલ બોલવું એ તો માત્ર ખાલી એક શોર્ટકટ છે. ખરેખર પ્રક્રિયા જાય છે સ્ટેબિલિટી ઉપર, કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર. ફરી એકવાર તમને સમજાવી દઉં તો, બાય ચાન્સ સપોઝ કે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ ઉપર માઇગ્રેટ થયા તો અહીંયા માઇનસ ચાર્જ આવશે અને અહીંયા પ્લસ ચાર્જ આવશે. એટલે બનશે શું, કંઈક આવું બનશે, CH3 CH પ્લસ અને CH2 માઇનસ, આવું બનશે જો પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ માઇગ્રેટ થયા તો. પણ જો પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ માઇગ્રેટ થયા હોતે તો શું થતે, તો તમારી પાસે કંઈક આવું આવતે, CH3 CH માઇનસ અને CH2 પ્લસ, આવું આવતે. આ બે પોસિબિલિટી થતે. પાઈ બંધના ઇલેક્ટ્રોન આમ જતે તો અહીંયા માઇનસ ચાર્જ આવતે, પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જતે તો અહીંયા માઇનસ ચાર્જ આવ્યો. ઓકે, હવે પ્રક્રિયા થાય છે ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયા, ઇલેક્ટ્રોફિલિક એડિશન, એટલે કે પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ એટેક કરે છે H પ્લસ. હવે H પ્લસ જો આના ઉપર એટેક કરશે, જો H પ્લસનો એટેક અહીંયા થશે તો શું બનશે, H પ્લસનો એટેક આ સ્પીસીઝ ઉપર થશે તો H પ્લસ કઈ જગ્યા ઉપર એટેક કરશે, અહીંયા
એચ પ્લસ માઇનસ ચાર્જ ઉપર જશે એટેક કરવા માટે. તો શું થવાનું છે? આ જગ્યા ઉપર કંઈક આવું બનશે, CH3 CH પ્લસ અને CH3, જે અહીંયા તમારો સેકન્ડરી કાર્બોકેટાયન બન્યો, સેકન્ડરી કાર્બોકેટાયન બન્યો કહેવાય. ઓકે. અને જો આ H પ્લસ બીજી પોસિબિલિટી અહીંયા એટેક કરશે, બીજી પોસિબિલિટી જો અહીંયા એટેક કરશે તો શું બનશે? તો બનશે કંઈક આવું, CH3 CH2 CH2 અને પ્લસ, જે તમારો આ પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો કહેવાશે. દેખાય છે બોર્ડ ઉપર? 1 મિનિટ, કટ નથી થતું ને? ઓકે, કમ્પ્લીટ દેખાય છે. તો આ સેકન્ડરી કાર્બોકેટાયન બન્યો, આ પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો. હવે કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ કયો છે? કાર્બોકેટાયનમાં ટર્સરી કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક કાર્બોકેટાયન વગેરે. તો પ્રક્રિયા હવે કયા કાર્બોકેટાયન લઈને આગળ ચાલશે કે જે વધારે સ્ટેબલ છે? તો પ્રાથમિક કાર્બોકેટાયન અને દ્વિતીયક કાર્બોકેટાયન, આ બંનેમાં વધારે સ્ટેબલ કોણ છે? તો કે આપણો દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્ટેબલ છે. તો પ્રક્રિયા આને લઈને આગળ વધશે. હવે જો પ્રક્રિયા આને લઈને આગળ વધશે તો CH3 CH પ્લસ અને CH3, H પ્લસે પોતાનું કામ કરી ચૂકેલું છે, બાકી રહ્યું છે હવે અહીંયા Cl માઇનસ. તો હવે આ ઋણ ઘટક Cl માઇનસ કોના ઉપર એટેક કરશે? આ વચ્ચેવાળા કાર્બન ઉપર. અને નિપજ શું બનાવશે? તો નિપજ બનાવશે CH3 CH Cl CH3. આ તમારી મુખ્ય નિપજ થઈ. માર્કોનિકોવનો રૂલ શું કહે છે એ તમને ફરી એકવાર કહી આપું કે જ્યારે અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કિનની કોઈ અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અસમ પ્રક્રિયકમાં રહેલો ઋણ ઘટક, અસમ પ્રક્રિયકમાં રહેલો ઋણ ઘટક આ દ્વિબંધ ધરાવતા કાર્બન પૈકી એવા કાર્બન સાથે જોડાય છે કે જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે. આ કાર્બન પાસે 2 હાઇડ્રોજન છે, આ કાર્બન પાસે 1 હાઇડ્રોજન છે. તો ઋણ ઘટક એવા કાર્બન સાથે જોડાય છે, આ બેમાંથી એવા કાર્બન સાથે ઋણ ઘટક જોડાશે કે જે 2 કાર્બન પૈકી જેની પાસે ઓછા હાઇડ્રોજન છે, એટલે આની પાસે ઓછા હાઇડ્રોજન છે તો Cl માઇનસને અહીંયા જોઈન કરી આપો. આપણે એ જ કરેલું છે, આપણે એ જ કરેલું છે મુખ્ય નિપજમાં, વચ્ચે જ જોડેલો છે Cl માઇનસને. માર્કોનિકોવનો રૂલ એ એક પ્રકારનો શોર્ટકટ છે કે જે આપણને ક્રિયાવિધિ વગર સમજાવી દે છે કે અહીંયાથી આ બંધ તૂટ્યો, અહીંયાથી જો આ બંધ તૂટ્યો, અહીંયાથી આ બંધ તૂટ્યો અને HCl ને અંદર ઉમેરવો છે તો કોની પાસે H અને કોની પાસે Cl? જેની પાસે ઓછા હાઇડ્રોજન છે તેની પાસે ઋણ ઘટક Cl માઇનસને મૂકી દો, એ તમારી મુખ્ય નિપજ. માર્કોનિકોવનો રૂલ શોર્ટકટ છે. કેટલીક વાર માર્કોનિકોવનો રૂલ ફેલ થઈ જશે. હું તમને ઉદાહરણ આપીશ હું તમને એવું પણ ઉદાહરણ આપીશ કે જે જગ્યા ઉપર માર્કોનિકોવનો રૂલ ફેલ થશે. બટ સમજવા માટે બુકમાં પણ લખેલું છે કે માર્કોનિકોવના રૂલ મુજબ નિપજ મળે છે. તો તમે સમજી શકો છો એક્ઝેક્ટલી ક્રિયાવિધિ શું છે. તો હવે હું તમને માર્કોનિકોવના રૂલ પ્રમાણે લઈ જાઉં છું. બટ ખરેખર શું છે? કાર્બોકેટાયનની સ્ટેબિલિટી, ખરી વસ્તુ આ છે. તો હવે હું તમને સેમ પ્રક્રિયા માર્કોનિકોવના રૂલ પ્રમાણે લઈ જઈશ અને ડાયરેક્ટ નિપજ બતાવીશ. તો સપોઝ કે હવે તમે અહીંયા પ્રોપિનની પ્રક્રિયા CH3 CH ડબલ બોન્ડ CH2, આ આપણો પ્રોપિન અસંમિતીય આલ્કિન ની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન હેલાઇડ તરીકે લઈ લેવું છે. મારે HCl સાથે કરવી છે. HCl લો, HBr લો, HI લો, ગમે તે લો. તો અહીંયાથી પાઈ બંધ તૂટવાનો છે, અહીંયાથી HCl તૂટવાનું છે. H ની ઉપર પ્લસ, Cl ની ઉપર માઇનસ. તો આ અસમ પ્રક્રિયકમાં રહેલો ઋણ ઘટક બેમાંથી કયા કાર્બન સાથે જોડવાનો? જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 1 જ હાઇડ્રોજન છે. આ 2 કાર્બન પૈકી જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે એવા કાર્બન સાથે તમારે ઋણ ઘટકને જોડી દેવાનો છે. તો અહીંયાથી આ પાઈ બંધ તૂટી ગયો એટલે CH3 CH CH2 પાઈ બંધ તોડ્યો. ઓકે, આ કાર્બન પર કે જે કાર્બન પર ઓછા હાઇડ્રોજન છે ત્યાં લગાવી દો તમે Cl અને વધારે હાઇડ્રોજન છે તેને બીજો એક હાઇડ્રોજન આપી દો એટલે અહીંયા થઈ ગયું આ CH3. આ H અહીંયા ગયો અને આ Cl અહીંયા ગયો. આ થયું તમારી
માર્કોનિકોવના રૂલ પ્રમાણેની નિપજ. બટ એકચ્યુઅલી આ પ્રક્રિયાને સમજવા માટે જોવાનું છે તમારે કાર્બોકેટાયનની સ્થિરતા. આ મુખ્ય નિપજ છે. એવું નથી કે બીજી નિપજ નથી બનતી, બીજી નિપજ પણ બને જ છે પ્રક્રિયા દરમિયાન. CH3 CH2 CH2 અને Cl આ નિપજ પણ બને છે, પણ આ તમારી ગૌણ નિપજ છે અને આ તમારી પ્રક્રિયાની મુખ્ય નિપજ છે. આ નિપજ નથી બનતી એવું નથી, આ નિપજ પણ બનશે થોડા ઘણા પ્રમાણમાં, 10% 15% આ નિપજ પણ બનશે, પણ વધારે પ્રમાણમાં 80 થી 90% તમારી આ નિપજ બનશે પ્રક્રિયા દરમિયાન. ઓકે, ચાલો, ક્લિયર. તો આ સમમિતીય આલ્કીન હોય તો, આ અસમમિતીય આલ્કીન હોય તો. સમમિતીય આલ્કીન હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. દ્વિબંધ તોડીને કોઈ પણ બાજુએ તમે હાઇડ્રોજન આપી દો અને કોઈ પણ બાજુએ તમે બીજો જે હેલોજન હોય ક્લોરીન બ્રોમિન તે આપી શકો છો, સમમિતીય આલ્કીન હોય તો. બટ અસમમિતીય આલ્કીન હોય તે વખતે ધ્યાન રાખવાનું છે, શોર્ટકટમાં યાદ રાખવું હોય તો માર્કોનિકોવનો રૂલ, અને સ્ટેબિલિટી પ્રમાણે જવું હોય તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી મુજબ જ પ્રક્રિયા થાય છે. લખી લો. ચાલો, લખી લીધું. ઓકે, બીજું એક ઉદાહરણ લઉં, થોડાક ઉદાહરણ લઈ લઈએ આપણે આના. કદાચ આવું આપી દીધું કે ભાઈ CH3C CH3 ડબલ બોન્ડ CH2. ઓકે, 2 મિથાઇલ પ્રોપિન પ્રક્રિયા કરો એવું કીધું કે ચલો HBr સાથે પ્રક્રિયા કરો, HBr સાથે પ્રક્રિયા કરો અને બોલો કે પ્રક્રિયા દરમિયાન મળતી મુખ્ય નિપજ કઈ હશે. શું કરશો? અહીંયાથી આ પાઈ બંને તોડી દેશો. હા, પાઈ બંને તોડી દેશો અને આ જગ્યા ઉપરથી H પ્લસ છે અને Br માઇનસ છે, તો ઋણ ઘટક પાઈ બંધ તોડ્યો આ બે કાર્બન પરથી, તો ઋણ ઘટક એટલે કે Br માઇનસ કોને આપશો તમે? આ જગ્યા પર આપશો કે આ જગ્યા પર આપશો? જે જગ્યા ઉપર ઓછા હાઇડ્રોજન છે, આની પાસે તો હાઇડ્રોજન છે જ નથી, આની પાસે વધારે હાઇડ્રોજન છે, આની પાસે તો હાઇડ્રોજન છે જ નથી, તો Br માઇનસ તમે કોને આપશો? આ કાર્બનને આપશો. તો શું બની નિપજ? CH3C CH3 Br. આ જગ્યા ઉપર CH2 હતો, અહીંયાથી H અહીંયા આવી જશે એટલે CH3. આ તમારી નિપજ થઈ ગઈ, મુખ્ય નિપજ. મુખ્ય નિપજ આ છે. ઓકે, લખો. થોડાક એક્ઝામ્પલ લઈએ છીએ બીજા. ચાલો, લખી લીધું. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. CH3C CH3 CH2 CH2 નહીં, CH લઈ લઈએ, ડબલ બોન્ડ લઈ લઈએ, CH2 લઈ લઈએ અને સપોઝ કે અહીંયા પ્લસ તમારે પ્રક્રિયા કરવી છે HCl સાથે. ચલો જાતે કરો, બોલો શું નિપજ બનશે? બોલો શું નિપજ બનશે? કરો. કર્યું? હું કરું હવે? હા સર, કેટલું ઇઝી છે. અહીંયાથી અમે આ પાઈ બંને તોડી કાઢીશું, અહીંયાથી અમે આને તોડી નાખીશું, આ H પ્લસ થશે તો આ Cl માઇનસ થશે. તમે કીધું તે પ્રમાણે કે આ દ્વિબંધને તોડવાનો છે અને જે જગ્યા ઉપર ઓછા હાઇડ્રોજન છે તે જગ્યા ઉપર ઋણ ઘટક આપવાનો છે, તો Cl માઇનસ ઋણ ઘટકને અમે આ કાર્બનને આપી દઈશું અને H પ્લસ આ કાર્બનને ચાલ્યો જશે, એટલે નિપજ બની જશે સર અહીંયા CH3C CH3 ઓકે એન્ડ CH ની સાથે Cl, આ જગ્યા ઉપર CH3. આ અમારી નિપજ છે. વેરી ગુડ. ઓકે, બટ ઇટ ઇઝ અ રોંગ. અહીં આ રોંગ છે. કેમ છે? કેમ કે મેં તમને કીધું કે તમે આ જગ્યા ઉપર શોર્ટકટને ફોલો કરો છો, માર્કોનિકોવને. તમે ખાલી માર્કોનિકોવને જ જોઈને આ જવાબ આપી દીધો, બટ આ જગ્યા ઉપર આ વસ્તુ તમારી એક્ઝામમાં રોંગ થઈ શકે છે. કેમ રોંગ થઈ શકે છે? કેમ કે તમે એની ક્રિયાવિધિ નથી સમજ્યા. માટે મેં તમને પહેલાં જ કીધું કે ક્રિયાવિધિને સમજવી જરૂરી છે.
જે કોમ્પિટિટિવ એક્ઝામો છે, બાકી તમે એક્ઝામિનેશન હોલમાં બેઠેલો છો, તમારી સાથે એક્ઝામિનેશન હોલમાં બેઠેલા 90% સ્ટુડન્ટો આ જ જવાબ આપશે. આનો 90% સ્ટુડન્ટ આ જ જવાબ આપશે. જો આવો ક્વેશ્ચન આવી ગયો હશે તો 90% સ્ટુડન્ટ આ જ જવાબ લખીને આવશે. કેમ? કેમ કે તે માર્કોનિકોવ રૂલને અનુસરે છે, બુકમાં આપેલું છે તે રીતે. બટ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે ને એ થોડુંક કંઈક એક લેવલ ઉપરનું પૂછે છે. આની અંદર તમે સિમ્પલ એ જ વસ્તુ જોઈ કે ભાઈ આ ડબલ બોન્ડ ધરાવતા કાર્બન છે, આ તૂટી જવાનું છે, આ બાજુ HCl અંદર ઉમેરાવાનો છે, તો જે જગ્યા ઉપર બેમાંથી જે જગ્યા ઉપર ઓછા હાઇડ્રોજન છે તે જગ્યા પર ઋણ ઘટકને આપી દો. માર્કોનિકોવના નિયમ પ્રમાણે મળતી નિપજ આ છે. અહીંયા ખોટું છે. અરે ભાઈ, માર્કોનિકોવનો રૂલ એક શોર્ટકટ જ છે, ક્રિયાવિધિને સમજાવવા માટેનો એક શોર્ટકટ છે. પણ દરેક વખતે માર્કોનિકોવ નહીં વળગી રહેવાનું. શું થયું અહીંયા તે જુઓ. હવે આની ક્રિયાવિધિ સમજજો. બુકમાંથી જોઈને, બુકમાંથી વાંચીને તો બધા આપી શકે છે ભાઈ જવાબ, બરાબર. તમે એમનેમ કંઈ મારી પાસે ટ્યુશન નથી આવ્યા, તમે એમનેમ પૈસા નથી ખર્ચ્યા, તમે એમનેમ મારી પાસે ભણવા માટે નથી આવતા. તમે અમુક એક્સ્ટ્રા વસ્તુ શીખવા માંગો છો, તમે સારી સારી એક્ઝામને ક્લિયર કરવા માંગો છો, JEE નીટ જેવી એક્ઝામના કોન્સેપ્ટને સમજવા માંગો છો, એટલે તમે મારી પાસે ટ્યુશન આવેલા છો. તો આવા ક્વેશ્ચનના આન્સર તમે જ્યારે આપી શકો ત્યારે તમે ટ્યુશન રખાવેલું છે એ તમારા પૈસા અને તમારો સમય બધું તમારું સફળ થયું છે એમ કહેવાય. હવે સમજો ક્રિયાવિધિ શું થયું. ધ્યાનથી ક્રિયાવિધિ સમજો. અહીંયા CH હશે. હા, ઓકે, CH અહીંયા છે, કાર્બનની વેલેન્સી. ઓકે, ક્રિયાવિધિ સમજો. ક્રિયાવિધિમાં મેં કીધું તે પ્રમાણે સૌથી પહેલાં એટેક કોણ કરશે? ઇલેક્ટ્રોફાઇલ. HClમાં રહેલો H+, કે જે આપણો ઇલેક્ટ્રોફાઇલ છે, જેની ઉપર પણ પ્લસ ચાર્જ છે, તે આપણો ઇલેક્ટ્રોફાઇલ છે, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે એટ્રેક્શન છે, ઇલેક્ટ્રોફાઇલ છે. ફર્સ્ટ સ્ટેપની અંદર H+ એટેક કરવા માટે આવશે, એટલે આ જગ્યા ઉપર આ પાઈ બોન્ડ ક્યાં તો અહીંયા માઇગ્રેટ થઈ શકશે, ક્યાં તો અહીંયા માઇગ્રેટ થઈ શકશે. પાઈ બંધ જે છે એ પાઈ બંધ બે બાજુમાંથી કોઈ પણ બાજુ પર માઇગ્રેટ થઈ શકશે. જો પાઈ બંધ આ બાજુ પર ગયા તો આ કાર્બન પર માઇનસ ચાર્જ આવશે. જો પાઈ બંધ આ બાજુ પર ગયા તો આ કાર્બન પર માઇનસ ચાર્જ આવશે અને બીજા પર પ્લસ ચાર્જ આવશે. બંને પોસિબિલિટી બતાવીએ. જુઓ અહીંયા, ચલો, પાઈ બંધ ધારો કે આ બાજુ પર માઇગ્રેટ થયા તો અહીંયા માઇનસ ચાર્જ અને અહીંયા પ્લસ ચાર્જ. જુઓ, CH3 CH, આ H ને નીચે લખું તો કોઈ પ્રોબ્લેમ નથી ના. CH3 CH CH2. જો પાઈ બંધ આ બાજુ પર માઇગ્રેટ થયા તો અહીંયા માઇનસ ચાર્જ અને અહીંયા પ્લસ ચાર્જ. આવું થયું? હા. ક્લિયર વાત આટલી? હા. જો પાઈ બંધ આ બાજુ પર માઇગ્રેટ થયા તો અહીંયા માઇનસ ચાર્જ અને અહીંયા પ્લસ ચાર્જ. CH3 CH CH3 CH માઇનસ અને CH2 પ્લસ. તમે કહેશો કે આ પ્રાથમિક કાર્બોકેટાયન બન્યો અહીંયા. જો H+ હવે આની પર એટેક કરી દે, હવેના પછીના સ્ટેપમાં H+ જો આની પર એટેક કરી દે તો H+ આની પર એટેક કરે એટલે અહીંયા માઇનસ ચાર્જ ચાલ્યો જાય અને અહીંયા CH2 થઈ જાય, એટલે પ્રાથમિક કાર્બોકેટાયન. જો H+ અહીંયા એટેક કરી દે આ જગ્યા ઉપર માઇનસ ચાર્જ ઉપર તો અહીંયા થઈ જાય CH3 અને આ માઇનસ ચાર્જ ચાલ્યો જાય. ઓકે, તો આ તમારું બની ગયું છે સેકન્ડરી કાર્બોકેટાયન. સર, અમે સેકન્ડરી કાર્બોકેટાયન બન્યો એટલે જ તો પેલા બાકી રહેલા હવે Cl- ને અહીંયા જોઈન કરીને મુખ્ય નિપજ બતાવી દીધેલી. ખોટું શું છે? આની તો વાત જ કેન્સલ થઈ ગઈ. આ તો પ્રાથમિક છે, આ તો પ્રાથમિક છે. પ્રાથમિક કરતાં વધારે સ્ટેબલ આ છે દ્વિતીયક કાર્બોકેટાયન. દ્વિતીય કાર્બોકેટાયનમાં આ જગ્યા ઉપર પ્લસ ચાર્જ છે તો આ Cl- અહીંયા એટેક કરી અને આ નિપજ બનાવે. એમાં ખોટું શું છે? ખોટું કશું નથી. પણ ધ્યાનથી સમજો, જ્યારે પણ કાર્બોકેટાયન બને છે, જ્યારે પણ કાર્બોકેટાયન બને છે ત્યારે શક્યતા છે, ત્યારે પોસિબિલિટી છે, શક્યતા છે શિફ્ટિંગ થવાની શક્યતા છે. એટલે કાર્બોકેટાયન એવી ટ્રાય કરે છે
કે શું હું વધારે સ્ટેબલ કાર્બોકેટાયનમાં કન્વર્ટ થઈ શકું છું. ટ્રાય કરે છે શિફ્ટિંગ થવાની. તો આની તો શક્યતા આપણે નકારી જ કરી કે આ તો પોસિબલ જ નથી, કેમ કે પ્રાથમિક છે. એના કરતાં વધારે સ્ટેબલ આ દ્વિતીયક છે. હવે આ વિચારો કે દ્વિતીયક કાર્બોકેટાયન, આ દ્વિતીયક કાર્બોકેટાયન પાસે કોઈ એવી શક્યતા છે કે દ્વિતીયક કાર્બોકેટાયન વધારે સ્ટેબલ તૃતીયક કાર્બોકેટાયનમાં ફેરવાઈ શકે? હા. કાર્બોકેટાયનની બિલકુલ બાજુના કાર્બન ઉપર આ એક હાઇડ્રોજન છે, તો આ એક હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જો અહીંયા ચાલ્યો જાય તો આ પ્લસ ચાર્જ આ કાર્બન પર આવી જાય. આ જગ્યા ઉપર શક્યતા છે શિફ્ટિંગ થવાની. આને થયું કહેવાય હાઇડ્રાઇડ શિફ્ટિંગ. હાઇડ્રાઇડ એટલે H- નું શિફ્ટિંગ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ લઈને બાજુના કાર્બન પર ચાલ્યો ગયો એટલે શું થઈ ગયું? ધ્યાન આપો અહીંયા. CH3 CH3 આ જગ્યા પર થઈ ગયું CH2, પ્લસ ચાર્જ ચાલ્યો ગયો અને પ્લસ ચાર્જ બાજુના કાર્બન પર એટલે અહીંયા આવી ગયો પ્લસ ચાર્જ અને બાકીનો CH3 એઝ ઇટ ઇઝ. તો અહીંયા વધારે સ્ટેબલ કાર્બોકેટાયન બની ગયો તમારો તૃતીયક કાર્બોકેટાયન, કે જે દ્વિતીયક કરતાં પણ વધારે સ્ટેબલ છે. અને આવું શિફ્ટિંગ ક્યારે કરવું? કાર્બોકેટાયનના કેસમાં જ શિફ્ટિંગ થાય. કાર્બો એનાયનના કેસમાં કે ફ્રી રેડિકલના કેસમાં વગેરે કેસોમાં શિફ્ટિંગ ના થાય. જ્યારે પણ કાર્બોકેટાયન બનતો હોય ને ત્યારે જ આ શિફ્ટિંગની પોસિબિલિટી છે. તો દ્વિતીય કાર્બોકેટાયન હતો પણ એની પાસે પોસિબિલિટી હતી દ્વિતીયકમાંથી તૃતીયકમાં કન્વર્ટ થવાની, તો એ કન્વર્ટ થઈ ગયો. દ્વિતીયક કાર્બોકેટાયન કરતાં વધારે સ્ટેબલ તૃતીય કાર્બોકેટાયનમાં તે કન્વર્ટ થઈ ગયો. તો આ વધારે સ્ટેબલ કાર્બોકેટાયન છે. અને હવે આ Cl- વધારે સ્ટેબલ કાર્બોકેટાયન આની ઉપર એટેક કરશે. એટલે હવે તમારી નિપજ શું હશે? તો તમારી નિપજ હશે આ જગ્યા ઉપર CH3 CH3 Cl અહીંયા એટેક કરે છે, CH2 CH3. માત્ર 10% છોકરાઓ તમારી સાથે એક્ઝામિનેશન હોલમાં બેઠેલા માત્ર 10% છોકરાઓ જ આનો સાચો જવાબ આપી શકે છે. બાકીના 90% સ્ટુડન્ટ ખોટો જ જવાબ આપશે. જે લોકોએ માત્ર માર્કોનિકોવને વળગી રહેલા છે એ ખોટો જ જવાબ આપશે. તો રિયલ પ્રોડક્ટ આ છે તમારી પ્રક્રિયાની. ઓકે, લખી લો. ચલો હટી જાઉં છું, લખી લેજો. હટી જાઓ, લખી લો. ચાલો, ક્લિયર આટલી વાત? ઓકે, બીજું કોઈ ઉદાહરણ લઈ લઈએ. હા, ચાલો આવું આપી દે કદાચ ડબલ બોન્ડ, આવું કંઈક આપી દીધું તમને એક્ઝામની અંદર, બરાબર? ડબલ બોન્ડ કરીને સમજો કે અહીંયા CH2 લખી દીધું. ચાલો ને, ઓકે CH2. અહીંયા તો સમજો છો ને કે અહીંયા કાર્બન હશે આ જગ્યા પર. આ બેન્ઝિન નથી, સાયક્લોહેક્ઝેન છે. આ સ્ટ્રક્ચર સાયક્લોહેક્ઝેનનું છે. અહીંયા કાર્બન છે. 1 2 3 4, ચારે ચાર વેલેન્સી સેટિસ્ફાઈડ છે. આવું કંઈક આપી દીધું અને પ્રક્રિયા કરવાની કીધી આની, કે આની પ્રક્રિયા કરો HBr સાથે. ચાલો, કરવાનું કંઈ નથી. આવું બધા સ્ટ્રક્ચર જોઈને ગભરાઈ નથી જવાનું. કરવાનું કંઈ નથી. તમારે શું કરવાનું છે કે આ જે ડબલ બોન્ડ છે એમાંથી પાઈ બંધને તોડવાનો છે. પાઈ બંધને તોડી અને આ જગ્યા ઉપર તમારે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બનને તમારે ઋણ ઘટક આપી દેવાનો છે, H+ અને Br-. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે કે Br- ક્યાં જશે? આ કાર્બન પાસે જશે. અને H+ ક્યાં જશે? આ કાર્બન પાસે જશે. તો નિપજ શું બનશે તમારી આ જગ્યા ઉપર? અહીંયાથી દ્વિબંધ તૂટી ગયા. આ કાર્બનને મળ્યો એક હાઇડ્રોજન એટલે થઈ ગયું CH3 અને અહીંયા જે કાર્બન હતો તે કાર્બનને મળ્યો બ્રોમિન. બસ પતી ગઈ વાત. આ તમારી નિપજ. ઓકે, લખી લો આ એક્ઝામ્પલ પણ. દરેક એક્ઝામ્પલ એવા છે કે જે પૂછાઈ ચૂકેલા છે. આ દરેક એક્ઝામ્પલ એવા લઈ રહેલો છું કે જે બધા આ ટોપિકમાંથી પૂછાઈ ચૂકેલા છે ભૂતકાળમાં. JEE અને નીટમાં જે પૂછાઈ ગયેલા છે એવા એક્ઝામ્પલ લઈ રહેલો છું. ઓકે ને? ગમે તેમ એક્ઝામ્પલ નથી બધા.
ચલો લખો. ચાલો લખી લીધું. ઓકે, તો આ વાત ચાલતી હતી કે જ્યારે આપણે આલ્કિન ની પ્રક્રિયા હાઇડ્રોજનના હેલાઇડ સાથે કરીએ અને સામે હેલો આલ્કેન મળે કે જે દરમિયાન કાર્બોકેટાયનની ક્રિયાવિધિથી પ્રક્રિયા થતી હોય તો, કાર્બોકેટાયનવાળી મિકેનિઝમથી પ્રક્રિયા થતી હોય તો. બટ હવે કાર્બોકેટાયન ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય છે તો એને શોર્ટકટમાં સમજવા માટે પ્રક્રિયા માર્કોનિકોવ રૂલ પ્રમાણે થતી હોય તો, એ અત્યાર સુધીના ટોપિક પતી ગયા. હવે હું લઈ રહેલો છું વાત એવી કે જ્યારે તમે આલ્કિનની પ્રક્રિયા માત્ર ને માત્ર હાઇડ્રોજનના બ્રોમાઇડ સાથે, ઇન કેસ ઓનલી ફોર હાઇડ્રોજન બ્રોમાઇડ, માત્ર ને માત્ર હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે જ અને પેરોક્સાઇડ, એરોની ઉપર લખેલું હોય પેરોક્સાઇડ કેટાલિસ્ટ, પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, પછી એ હાઇડ્રોજન પેરોક્સાઇડ હોઈ શકે છે, પછી એ બેન્ઝોઇલ પેરોક્સાઇડ હોઈ શકે છે. ઇન શોર્ટ, એરોની ઉપર તમને પેરોક્સાઇડ શબ્દ વંચાય છે અને માત્ર ને માત્ર HBr, હા, માત્ર ને માત્ર HBr, બીજો કોઈ હેલાઇડ નહીં, HCl નહીં, HI નહીં, કોઈ હાઇડ્રોજનનો હેલાઇડ નહીં, માત્ર ને માત્ર HBr હોય અને પેરોક્સાઇડ હોય. એકલું પેરોક્સાઇડ હોય તો પણ ના ચાલે, એકલું HBr હોય તો પણ ના ચાલે. જ્યારે પેરોક્સાઇડ અને HBr બંને એક સાથે લખેલા છે ત્યારે સમજો કે પ્રક્રિયા એન્ટી માર્કોનિકોવ રૂલને અનુસરે છે. ત્યારે પ્રક્રિયા એન્ટી માર્કોનિકોવ રૂલને અનુસરે છે, જેને 11મા ધોરણમાં આપણે ખાર્સ અસર તરીકે ઓળખતા હતા. 11મા ધોરણમાં એન્ટી માર્કોનિકોવ રૂલને પ્રક્રિયા અનુસરશે. ઓકે, ક્યારે? બે વસ્તુ ધ્યાન આપજો, HBr પણ હોવો જોઈએ અને પેરોક્સાઇડ પણ હોવો જોઈએ. આ બંને હોવા જોઈએ ત્યારે જ પ્રક્રિયા એન્ટી માર્કોનિકોવ રૂલને અનુસરે છે, જેને આપણે ખાસ અસર કહેતા હતા, જે એકચ્યુઅલી ફ્રી રેડિકલ ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું શિફ્ટિંગ થશે નહીં. શિફ્ટિંગ માત્ર ને માત્ર કાર્બોકેટાયનના કેસમાં જ થાય. ફ્રી રેડિકલ મિકેનિઝમમાં શિફ્ટિંગ પોસિબલ નથી અને એન્ટી માર્કોનિકોવ રૂલ પ્રમાણે થાય. ક્યારે? પેરોક્સાઇડ અને HBr બંનેને એક સાથે જોઈ લો તારે. એટલે માર્કોનિકોવથી બિલકુલ ઊંધું કરવાનું. માર્કોનિકોવમાં શું કરતા હતા કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બનને ઋણ ઘટક આપતા હતા. આ જગ્યા પર શું કરવાનું છે? વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બનને ઋણ ઘટક તરીકે માત્ર Br માઇનસ જ હશે આમાં. તો વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બનને ઋણ ઘટક એટલે કે Br માઇનસ આપવાનો છે આ કેસમાં. લખી લો આટલું, લખી લો પહેલાં આટલું. અત્યાર સુધી જે ચાલ્યું ને, અત્યાર સુધી અડધો કલાક, તે આ હતું કે જેમાં તમે કોઈ પણ હાઇડ્રોજનનો હેલાઇડ લઈને એરોની ઉપર જ્યારે કશું નથી લખેલું, કોઈ પણ હાઇડ્રોજનનો હેલાઇડ લીધેલો છે, એરોની ઉપર જ્યારે કશું નથી લખેલું, ત્યારે પ્રક્રિયા કાર્બોકેટાયન ક્રિયાવિધિ પ્રમાણે થાય છે, એટલે કે શોર્ટકટ માટે માર્કોનિકોવ રૂલ પ્રમાણે થાય છે. જ્યારે HBr લખેલું છે અને એરોની ઉપર પેરોક્સાઇડ એવો શબ્દ લખેલો વંચાય છે, ત્યારે પ્રક્રિયા એન્ટી માર્કોનિકોવ રૂલને અનુસરે છે, એટલે કે જેને ખાસ અસર કહેવાય છે, જે ફ્રી રેડિકલની ક્રિયાવિધિ પ્રમાણે થાય છે, જેમાં કોઈ પણ પ્રકારનું શિફ્ટિંગ પોસિબલ નથી. શિફ્ટિંગ માત્ર કાર્બોકેટાયનના કેસમાં પોસિબલ છે. લખી લીધું હશે આટલું? ઓકે, લખી લો, હટી જાઓ. ચાલો તો જઈએ, શરૂ કરીએ છીએ. હવે હું તમને આમ લખીને આપું કે CH2 ડબલ બોન્ડ CH2. હવે આવો સમમિતીય આલ્કિન આવે ને, સમમિતીય આલ્કિન આવે ને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. નહીં માર્કોનિકોવ રૂલ વિશે વિચારવાનું, નહીં એન્ટી માર્કોનિકોવ રૂલ વિશે વિચારવાનું, કંઈ વિચારવાનું નહીં. સમમિતીય આલ્કિન જ્યારે આવે ત્યારે. ચાલો, HBr એરોની ઉપર લખેલું છે પેરોક્સાઇડ,
કોઈપણ પેરોક્સાઇડ. હવે પેરોક્સાઇડ લખેલું છે એટલે એન્ટી માર્કોનિકોના નિયમ પ્રમાણે પ્રક્રિયા થાય, પણ એ તો અસમિતીય આલ્કીન હોય તો ને. અહીંયા તો સમમિતીય આલ્કીન છે એટલે અહીંયાથી પાઈ બંધ તોડી અને બેમાંથી કોઈ પણ એક કાર્બનને હાઇડ્રોજન આપી દો અને કોઈ પણ એક કાર્બનને બ્રોમિન આપી દો તો શું થઈ જશે? આ નિપત તમારી સીધી છે, CH3CH2Br. અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે અસમિતીય આલ્કીન આવે ત્યારે ધ્યાન રાખવાનું, CH3 CH ડબલ બોન્ડ CH2. આ આપણો અસમિતીય આલ્કીન આવ્યો. અસમિતીય આલ્કીનના કેસમાં જો HBr દેખાય અને HBrની સાથે એરો પર પેરોક્સાઇડ લખેલું દેખાય, પેરોક્સાઇડ લખેલું દેખાય તો શું કરશો? તો આ વખતે પ્રક્રિયા એન્ટી માર્કોનિકોવ રૂલને અનુસરશે. એટલે અહીંયાથી જ્યારે પાઇબંધ તૂટે છે અને જ્યારે ઋણ ઘટક અંદર ઉમેરાય છે ત્યારે ઋણ ઘટક કેવા કાર્બન પાસે જશે? ઊંધું, માર્કોનિકોવથી ઊંધું. ઋણ ઘટક એટલે કે Br માઇનસ તમારો H પ્લસ અને Br માઇનસ. તો Br માઇનસ તમારો આ બેમાંથી એવા કાર્બન પાસે જશે કે જે કાર્બન પાસે વધારે હાઇડ્રોજન છે, એ તમારી મુખ્ય નિપજ. તો આ જગ્યા ઉપર Br માઇનસ અહીંયા જોડાશે અને આ તમારો H પ્લસ અહીંયા આવશે. તો શું થશે? CH3 CH2 CH2 અને Br. આની ક્રિયાવિધિ આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરવાળા ચેપ્ટરમાં થઈ ચૂકેલી છે. 11મા ધોરણમાં પણ આની ક્રિયાવિધિ સમજાવી ચૂકેલો છું. કઈ ક્રિયાવિધિ પ્રમાણે થાય છે? આ ફ્રી રેડિકલ ક્રિયાવિધિ પ્રમાણે. એટલે આની ક્રિયાવિધિ અત્યારે નથી બતાવતો. ચલો સમજ પડી આમાં? હા. હવે કદાચ આવું લખેલું આપ્યું હોતે તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HBr. એરોની ઉપર કશું લખેલું નથી. આ એરોની ઉપર કશું લખેલું નથી. તો સમજો કે પ્રક્રિયા માર્કોનિકોવના રૂલ પ્રમાણે થશે. એટલે અહીંયાથી જ્યારે આ પાઈ બંધ તૂટશે અને અહીંયાથી જ્યારે આ H પ્લસ અને Br માઇનસ થશે તો Br માઇનસ કોની પાસે જશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે અહીંયા આવશે. આ Br માઇનસ અહીંયા આવશે અને આ H પ્લસ અહીંયા આવશે. તો શું થઈ નિપજ? CH3 CH Br CH3. સમજા? ચલો હજુ એક ઉદાહરણ આપું છું. CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HCl અને એરોની ઉપર લખેલું છે પેરોક્સાઇડ. બોલો માર્કોનિકો પ્રમાણે કે એન્ટી માર્કોનિકો પ્રમાણે? એટલે પેરોક્સાઇડ દેખાય એટલે એન્ટી માર્કોનિકો એવું પણ નથી. મેં પહેલાં જ કીધું કે પેરોક્સાઇડ પણ હોવું જોઈએ અને HBr પણ હોવું જોઈએ તો જ એન્ટી માર્કોનિકો. પેરોક્સાઇડ પણ હોવું જોઈએ, HBr પણ હોવું જોઈએ તો જ એન્ટી માર્કોનિકો. અહીંયા પેરોક્સાઇડ તો છે પણ અહીંયા HBr નથી. એટલે આ પ્રક્રિયા થવાની છે માર્કોનિકો પ્રમાણે. બરાબર? એટલે આ જગ્યા ઉપર ઋણ ઘટક Cl માઇનસ આ બેમાંથી કયા કાર્બન પાસે જશે? જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે ત્યાં જશે. તો નિપજ શું થવાની છે? CH3 CH Cl CH3. ઓકે, આટલું લખી લો, બધા જ કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. લખી લો શાંતિથી. લખો. ચાલો લખી લો. ઓકે, લખી લીધું? ચાલો તો એક લાસ્ટ એક્ઝામ્પલ આપી દઉં અને પછી આપણે આજનો આ ટોપિક પૂરો કરીશું. એક આ લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લો અને આજનો આપણો આ લેક્ચર અહીંયા પૂરો કરીશું. સપોઝ કે કંઈક આવું કંઈક સ્ટ્રક્ચર છે. આવું કંઈક સ્ટ્રક્ચર છે. ઠીક? અહીંયા એવું કીધેલું છે કે આની પ્રક્રિયા HCl સાથે કરો તો શું? એવું કીધેલું છે કે આની પ્રક્રિયા HBr સાથે કરો તો શું? ચલો આની પ્રક્રિયા આ જગ્યા ઉપર એવું કીધેલું છે કે HBr ઓબ્લિક કરીને પેરોક્સાઇડ
લખેલું છે તો શું, અને આની પ્રક્રિયા HCl લખીને ઓબ્લિક કરીને લખેલું છે પેરોક્સાઇડ, તો શું? ચલો વિડીયોને પોઝ કરો અને જાતે જવાબ આપવાનો ટ્રાય કરો. શું કરવાનું છે? ડબલ બોન્ડ તોડવાના છે. ડબલ બોન્ડને તોડીને કોઈ પણ એક બાજુ પર H અને કોઈ પણ એક બાજુ પર Cl કે Br આપવાનું છે. હવે તમારે વિચારવાનું છે કે કઈ પ્રક્રિયા માર્કોનિકો પ્રમાણે, કઈ પ્રક્રિયા એન્ટી માર્કોનિકો પ્રમાણે. વિડીયોને પોઝ કરો અને જવાબ આપવાનો. ચાલો થઈ ગયું? રેડી? હું કરું? હા. તો પહેલાં તો જુઓ, અહીંયા માત્ર HCl છે એટલે અહીંયા હું લખી દઉં માર્કોનિકો પ્રમાણે. અહીંયા માત્ર HBr લખેલું છે એટલે આ પણ તમારી માર્કોનિકો પ્રમાણે. માર્કોનિકો પ્રમાણે અહીંયા HBr ની સાથે પેરોક્સાઇડ પણ લખેલું છે એટલે આ થશે તમારી એન્ટી માર્કોનિકો પ્રમાણે. અહીંયા HCl છે અને પેરોક્સાઇડ છે તો માર્કોનિકો કે એન્ટી માર્કોનિકો? HCl ની સાથે પેરોક્સાઇડનો કોઈ મતલબ નથી એટલે આ પ્રક્રિયા પણ માર્કોનિકો પ્રમાણે જ થશે. માત્ર એક આ પ્રક્રિયા એન્ટી માર્કોનિકો પ્રમાણે થશે. ચલો તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ કાર્બન છે અહીંયા અને આ કાર્બન છે અહીંયા. આ બે કાર્બનની વચ્ચે આ દ્વિબંધ છે. આ કાર્બનની વાત કરીએ તો 1 2 3 ને 4, ચારે ચાર વેલેન્સી સેટિસ્ફાઈડ છે એટલે આ કાર્બન પાસે હાઇડ્રોજન નથી. અને આ કાર્બન પાસે 1 2 ને 3 વેલેન્સી છે એટલે આ કાર્બન પાસે એક હાઇડ્રોજન તો છે અહીંયા. ઓકે? હા. માર્કોનિકો પ્રમાણે એટલે કે ઋણ ઘટક એટલે કે Cl- 2 માંથી એવા કાર્બનને આપો કે જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય. આની પાસે એક જ હાઇડ્રોજન છે, આની પાસે તો બિલકુલ નથી એટલે આને આપવાનું. તો નિપજ શું થશે? આ જગ્યા ઉપર તમારી આ દ્વિબંધ તૂટી ગયો, આ એઝ ઇટ ઇઝ છે તો આ જગ્યા ઉપર ક્લોરીન, તમે આ કાર્બનને ક્લોરીન આપશો અને આ જગ્યા ઉપર તમે હાઇડ્રોજન આપશો. એક હાઇડ્રોજન હતો, બીજો એક હાઇડ્રોજન આવી ગયો એટલે CH2 કહેવાય. અહીંયા ના લખો તો બી સમજવાનું કે જે જગ્યા પર ખૂણો છે એ જગ્યા પર CH2 હશે. અને બતાવવું હોય તો બતાવો આ હાઇડ્રોજન. HCl માંથી H અહીંયા, Cl અહીંયા. ચાલો HBr વાળા કેસમાં માર્કોનિકો રૂલ પ્રમાણે જશે એટલે અહીંયા શું નિપજ થશે? આ જગ્યા ઉપર આટલું તો હતું, આ વચ્ચેથી દ્વિબંધ તોડી નાખ્યા. આ કાર્બનને ઋણ ઘટક કયો હતો કે Br- અહીંયા આવ્યો અને H અહીંયા આવ્યો. આ તમારી નિપજ. આ કેસની અંદર શું થશે? આ કેસની અંદર કંઈક આવું થયું કે આ જે બે કાર્બન હતા તે પૈકી ઋણ ઘટક એન્ટી માર્કોનિકો નિયમ પ્રમાણે જે જગ્યા પર વધારે હાઇડ્રોજન હતા બેમાંથી એ જગ્યા ઉપર મળ્યો. એટલે આ કેસમાં બ્રોમિન અહીંયા આવ્યો અને H અહીંયા ગયો. ઓકે? અને આ કેસ પાછી માર્કોનિકો પ્રમાણે એટલે સેમ પ્રોડક્ટ ઉપરવાળી છે. અહીંયા તમારો આવી જશે Cl અને અહીંયા તમારો આવી જશે H. સેમ પ્રોડક્ટ. ઓકે? તો આ ટાઈપના ક્વેશ્ચન છે અને અહીં આપણો આ ટોપિક પૂરો થાય છે કે ભાઈ આલ્કિનમાંથી હેલો આલ્કેન્સ, જે બુકની અંદર માત્ર એક પેરેગ્રાફમાં પતાવેલું છે અને જે આ એક પેરેગ્રાફને ડિટેલમાં ઊંડાણપૂર્વક લઈ જવા માટે આપણને આ 50 મિનિટ થઈ છે અને તેમાં લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપણે કર્યા છે. ઓકે? તો હવે નેક્સ્ટ ટાઈમ બીજો ટોપિક સ્ટાર્ટ થશે કે ભાઈ આલ્કિનમાં હેલોજનના અણુનું ઉમેરાવું. આ હાઇડ્રોજન હેલાઇડના અણુને ઉમેરીને આપણે હેલો આલ્કેન બનાવ્યો. નેક્સ્ટ ટાઈમ આલ્કિનના અણુમાં હેલોજનનો અણુ ઉમેરાઈને કઈ રીતે હેલો આલ્કેન મળે એ આપણો નેક્સ્ટ વિડીયો રહેશે. ચલો વાંચતા રહેજો. અને આ બધા જ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અત્યાર સુધીની એક્ઝામોમાં આવી ગયેલા છે તો બરાબર ધ્યાનથી આની પ્રેક્ટિસ કરજો. વિડીયોને એકવાર જોયા પછી હવે બીજી વાર જો તમે જોશો ને તો વધારે મજા આવશે. ઓકે? ચાલો મળીએ.